અભિમાન મોટામાં મોટો ગણ્યો ગુરુજી તનો મહિમા ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય પુરાણ સદગુરુ મળતા ઓળખાવે આત્મરામ સદગુરુ શ્રી રવિરામ ભેટતા દસુરામ પામે મરલો बोलिए सदगुरु महाराज नो सदगुरु श्री रविराम महाराज सदगुरु श्री जितुराम महाराज सदगुरु श्री सुदास महाराज खूब खूब धन्यवाद से આજે આજે પાવન અને પુનિત પ્રસંગ અમરાપુર મુકામે અમારે બાપુ શ્રી રવિરામની છત્ર છાયા હેઠળ અમારે ઈશુદાસ મહારાજના સાનિધ્યમાં જે એક નાનું આયોજન સત્સંગ ભજન નો જે લાભ આપ્યો એ ખૂબ ધન્યવાદ છે અમને અને આજે આ ભક્તોના દર્શન કરાય ખૂબ ધન્યવાદ છે જેમ કે આ બધા ભક્તોના દર્શન કરવા મહારાજ આપણે ખેતું ટાઈટ જોયું ખરું એટલે ધન્યવાદ છે અમારા ઈસુ મહારાજને કે આજ અહીં સુધી અમારા બાપુનું પગલું પહોંચ્યું અહીં નહીં છેક પહોંચી ગયું ખરું એટલે આપણને કોઈક મળ્યા છે મહારાજ કે પૂરા એટલે આપણને પૂરા સદગુરુ મળે તારે આપણને આત્માનું ઓળખાણ કરાવે એટલે મીરાબાઈ ભજન બોલ્યા કે તારી આત્માને ઓળખ્યા વિના લખ 84 મટે નહીં તારી બ્રહ્મણાને ભાગ્યા વિના ભવના ફેરા મટે નહીં એમ આપણને પૂરા જ્યારે પૂરા સદગુરુ મહારાજ મળે તારે આપણને હું કોણ છું ક્યાંથી આવ્યો અને ક્યાં જવું એ મૂળ મુકામ સદગુરુ મહારાજ ઓળખાવે આપણને એ બતાવે ખરું એટલે કે ભાઈ આયો ખરો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મર્મ કા ચપટી અનને કારણે કોટે બોલ્યા કરમ શેર અનને કારણે કોટે બોલ્યા કરમ આ હવજે 500 ગ્રામ જેનો હવજે 500 ગ્રામ જોએ અને આખો દાડો ખાઈ ખાઈને વેતરું કરી કૂટાવાનું એમાંથી આપણને ગુરુ મહારાજે બાદ કર્યા ખરું હટતો ફટતો ધંધા કરતા નિરાંત કહે નિષ્ઠ નું ફળ અધર્મ થી ઓસરવું નિરોધ બાપુ બોલ્યા કે ગમે તે ધંધો કરો ભાઈ હટા ફટા આ મુખને જીભને ટેરવે આ ગુરુ મહારાજનું નામ યાદ હોય એમ આપણને જયારે જયારે મળ્યા જે સંત મહાપુરુષ મળ્યા આપણને એ આપણને પોતાનું જ ઓળખાણ કર્યું આ તો સંત બીજ કે પલટે ને યોગ જાય અનંત ઊંચ નીચ ઘેર અવતાર ધારણ કરે અને આખરે સંતના સંત જ હોય જયારે અમારે ઈસુ મહારાજ ને ભેટો થયો ત્યારે ભાઈ એમના માત પિતાને એ જ કહેતો કે ભાઈ આ ઈસુ નો અવતાર ધારણ આવ્યો આ ઈસુએ ફરી અવતાર ધારણ કરી આ સૃષ્ટિ પર આવ્યા પણ ઓળખે તો ખરું ભાઈ આ વાંકથી ઓળખાય નહીં પરમાત્મા સદગુરુ મહારાજ આપણને દ્રવ્ય દ્રષ્ટિ આપે અને દ્રવ્ય દ્રષ્ટિ આપે તારે સદગુરુ મહારાજ નું ઓળખાણ થાય તારી ઓળખાય બાપ જો ને કે બેટો મારો દાડે દાડે મોટો થાય પણ એ મૂર્ખ વિચારે નહીં કે એની આવડતા ઓછી થાય મારો બેટો પણ એ કોઈનો નથી ભાઈ ખરું આ તો અવતાર ધારણ કરી આ સૃષ્ટિ પર આયા અનંત જીવોનું કલ્યાણ કરવા માટે અને ધર્મનું રક્ષણ કરવા માટે એટલે જ આ સંતોએ અવતાર ધારણ કર્યો સરોવર તરોવર સંત જન 4 વર્ષ મેઘ પરમાત્ ને કારણે કે ચારે ધર્યો દે આ ચાર પુરુષોએ બીજાના માટે અવતાર ધારણ કર્યો પહેલા તો સરોવર જેવો હજારો મણ પાણી ભરેલું હોય સંગ્રહ હોય પણ એ સરોવર માટે ખરું પાણીનો જે સંગ્રહ કર્યો એ બીજા માટે પશુ પંખીઓ આવી બેનો બરતિયા ધોતા હોય તો એને ખેત થતો નથી અમે કિનારે મુસલમાન બેઠો એના કિનારે આપણે દરબાર બેઠો એના હમવાળામાં પાણી ગાલી કોગરા કરે ફ્રૂ કરે તો એને સંશય થાય નહીં થાય જેમ કે વિશાળ હે
અનંત જેવો એ પાણીનો સંગ્રહ કરે, વિવેક કરે અને પીવે. એમ પેલો સમુદ્રમાં લાગ્યો, બીજા નંબરમાં તરોવર લાગ્યો. તરોવર એટલે જંગલ. ઉનાળાનો તડકો હોય, આવો લીમડો નીચે બેઠા હોય, એ લીમડો પોતે બરી ખાખ વરે, પણ આપણે નીચે બેસીએ શીતળતા આપે. શું આપે? શીતળતા એ પોતે બરે અને બીજાને શાંતિ આપે. બીજા માટે અવતાર ધારણ કર્યો. એના માટે તો આપણે એક ઘરનું મોભી જોઈતું ને એને એક પોખડું કાપી લે ને હાથ કાપી લે તો એ બોલે નહીં, બોલે. અને આપણને કોઈક દંડો લઈને ફરી બે એક દંડા હાલે તો કેવા ગરમ થઈ જાય મારા. હે ખરું? જો એ બીજાના માટે અવતાર ધારણ કર્યો. એમ સંત ત્રીજા નંબરમાં સંત લાગ્યો કે પરમાર્થ માટે અવતાર ધારણ કર્યો, બીજા માટે. જેમ કે ભાઈ સંત મહાપુરુષોનું કહેવું કે ભાઈ આ અનંત જીવોને કલ્યાણ કરવા માટે, પરમાત્માનું પ્રાપ્તિ કરવા માટે, ઓળખાણ કરવા માટે આ સંત મહાપુરુષો અવતાર ધારણ કર્યો. આ સૃષ્ટિ પર અવતારી પુરુષો કયા હમણાં જે કઈ મહાપુરુષો અવતાર ધારણ કરીને હેડ્યા ઘર છોડીને. આપણે અત્યારે કે ભાઈ હાલો રવિરામ બાપુ હતા નથી એવું વાત માનવી નહીં. હાજર જ હોય, કે કઈ જાય એવા નથી અને આવે એવા નથી, હાજર હોય. ખરું? ત્રીજા નંબરમાં, ચોથા નંબરમાં મેઘ કે ભાઈ આ પાડોશ ખેતરમાં નહીં વરવું, આ ખેતરમાં વરસું, પેલા ખેતરમાં નહીં વરસું, એવું નથી. એની ઈર્ષા કે હૃદય કોઈ ના હોય, સરખું સમાન હોય. એ બીજા માટે વરસી રહ્યો હોય. હવામાં હજારો મણ પાણી ચલે, એ વિચાર તો કરો. એ કેવી બક્ષિસ. એમ આપણને સદગુરુ મહારાજે આપણને પોતાની જ વાત સમજાવી મહારાજ કે ભાઈ તમે કોણ છો, ક્યાંથી આવ્યા ને ક્યાં જવું. ગીતામાં કૃષ્ણે કહ્યું હે અર્જુન, તારા ને મારા કે અનંત જન્મ થઈ ચુક્યા પણ તું મને ઓળખતો નથી. તારે અર્જુને કૃષ્ણને કહ્યું પ્રભુ કે તારા ને મારો જન્મ તો અવળેલો અને આ સંબંધ છે આપણા દેહનો, શાળા બનાવીનો. પણ કે પેલા કૃષ્ણ કે ભાઈ તું મને નહીં ઓળખું, કે જેમ કે આ ચોમડાની ઓળખી પામી શકું તો મને નહીં ઓળખી શકું, પણ તને હું દૈવ્ય દ્રષ્ટિ આપું તો તું મને ઓળખીશ. તું પેલો તને જો, પછી મને જો ને સર્વ વ્યાપકમાં પરમાત્માના દર્શન કરીશ. ખરું? તારે આ યુગ કે પેલા મેં સૂર્યને કહ્યો, કૃષ્ણ કહે પેલો યુગ સૂર્યને કહ્યો, સૂર્ય મનુને કહ્યો, મનુ ઈશ્વરકુને કહ્યો અને ઈશ્વરકુ પરંપરા મૃત્યુલોકમાં આવ્યો. આ યુગ તારે પેલા અર્જુનને હાથ જોડી પાડ્યા કે પ્રભુ કે આપણો જન્મ અવળેલો અને હજારો વર્ષો થઈ ગયો સૂર્યને, તો એ યુગ તમે ચારે કયા? એમ આ નજીકની વાત છે પણ તો ઈશારો મૂક્યો. આ યુગ સૂર્યને કયો કે છે, પછી મનુને કયો અને મનુએ ઈશ્વરકુને કયો અને ઈશ્વરકુએ મૃત્યુલોકમાં આ યુગ આવ્યા. પછી તારે પેલા શંકા થઈ કે હજારો વર્ષો થઈ ગયો પછી સૂર્યને. ખરું? એમ સૂર્ય આપણે પેલા ગુરુ મહારાજની ગાદીમાં બેઠા તારે ગુરુએ સજાવટ કરી, નક્કી કરાયું. ખરું? આ સૂર્ય જોયે નક્કી કર્યું, પછી મનુએ જોઈ નક્કી કર્યું અને ઈચ્છા શક્તિ. આ યોગ આ બોધની વાત છે મારા. એટલે ખરેખર મારા વાળા જો સદગુરુના શરણે આપણે જ્યાં તારે તન મન ધન અને શીશ અર્પણ કરી મોગા મોગી વસ્તુ અર્પણ કરી દીધી અને ગુરુએ માગ્યું નહીં આપણી પાસે. ખરું? ધન આપી દીધું, મન આલ્યું, ધન આલ્યું ને શીશે આપ્યું. આ ચાર વસ્તુ તો આપી ને. આ ચારે વસ્તુ આપ્યા પછી ગુરુ મહારાજે આપણને કશું આપ્યું.
એ ખૂબ વિચારવાનું. એમને આપણને ખાલી હાથે પાછા નહીં ગયા. જ્યારે જ્યારે સંતો ભક્તો આવતા હોય ત્યારે કશુક ને કશુક લઈને આવતા હોય અને કશુક ને કશુક આપણા બાયનામ પડ્યું ને સાફ કરતા જાવ. મહારાજ શ્રી આવે એટલે કશુક લઈને આવે અને મહારાજ શ્રી નીકળ જાય ને આપણે ઘરે આવ્યા તારે કચરો સાફ કરે. સંતો મહાપુરુષો સાફ કરવાનું કામ કરે. મહારાજ સાફ કરવાનું કામ કરે. આપણે આ ઘરને જ સાફ કરવાનું પહેલામાં પહેલું તો, આ મંદિર નહીં. દારૂ, તાળી, માંસાહારી, જુગાર, પરસ્ત્રી એમાં આ કચરું નખીએ જેમ તે નખીએ મહારાજ તો આ પરમાત્માને ગમે ખરું? એમ નાનું બાળક આપણા ઘરમાં હોય, નાનું ચંદાજ ગયું હોય તો આપણને બેઠા તો નહીં ગમતા. તટ કહીએ બેન ને કે ભાઈ આ સાફ સુફ કરી લો. ગમે નહીં ગમતું. જો આપણે રહેવા માટેનો એક આશ્રમ છે, એ મંદિર જ છે. એ મંદિરમાં આવું કચરું પડ્યું તો નહીં ગમતું. તો આ એક પરમાત્માને રહેવા માટે એક મંદિર છે. તો આમાં કઈક તાળી, દારૂ, મવસારી કઈક નું કઈક નખતા હોય મહારાજ તો ગમે ખરું? બોલ. જો 32 જાતનું ભોજન આલ્યું પરમાત્માએ આપણને, જે ગમે એમ મનુષ્ય માત્ર દેવ કહેવાયો, દેવની કક્ષામાં ગણાયો. પણ ના, જયારે જયારે અમે આવતા જતા હોય મહારાજ તારે ઘણા પુરુષો ગટરમાં પડ્યા, ઘણા પુરુષો રોડ પર પડ્યા હોય, શાળમાં પડેલા હોય. આપણને વિચાર આવે કે ભાઈ આનું હાલત આવી આ શરીરની. એટલે ગુરુ મહારાજ આપણને આ વિવેક થી પાછું આપ્યું, તન મન અને ધન. શા માટે પાછું આપ્યું? કે ભાઈ વિવેક થી વાપરજો તન, મન અને ધન. આ મનને વિવેક થી વાપરો, ધનને વિવેક થી વાપરો અને તનને વિવેક થી વાપરો. જો હવે તો વેડોપા જેવું નથી ભગવાન. ખરું. એક હવારમાં અમે ભજન કરી નીકળીએ, મહાદેવ હોટલે વિચાર આવી સંતો ભક્તોને કે ભાઈ લાવો અમે આપણે નાસ્તો કરી લઈએ. તારા પેલા દુકાન વાળા ભાઈએ નાસ્તો બનાવીને કે ભાઈ સંતો આવશે, લાવ કાલે ભજ્જા ભજ્જા બનાવી. તારે પેલા ભજ્જા ભજ્જા બનાવીને મૂકીને તૈયાર રાખ્યા. તારે હવારમાં એક ભાઈ થઈને નીકળ્યો વિક્રમ મહારાજ, તે કમ્પ્લીટ રસ્તો માપે અને ભજન હોટલે જઈને અને હાથ મિલ્યો કે ગરમ કે ઠંડા કે બોન? કે ભાઈ ગરમ છે. તારે પેલા બેન ગરમ છે કે અરે ભલા મોના કે હવારમાં ફોનમાં કે મારે બોણી નથી થઈ અને હવે કે મારા ભક્તો આવશે થઈ નાસ્તો એમના માટે બનાવ્યો કે. તારે પેલા ભાઈ વિચાર કર્યો કે ભાઈ આ તો લો કે 10 રૂપિયા કે બોની કરાવી દઉં. તે ગજમ થી 10 રૂપિયા કાઢી આલ્યા બોની કરાયો. ભજ્જો આલ્યો 100 ગ્રામ બોન અને ભજ્જો 100 ગ્રામ લઈને તો હેડ્યો લથડ પકડતા થોડોક દૂર ગયો અને રોડ પર પડ્યો. મારા તારે પેલા પૂછ્યું કે ભાઈ આ વ્યસન વાળા હાથ તારે કે બોન ક્યાં હાથે? કે 25 વીઘો જમીન હતી ને તે લખ્યા લઈ ગઈ. ખરું? તો કે તમારા ભજ્જો કે નહીં ખબર? કે આચું આચું. તો કે મારા ઘરની ધર્મપત્ની હતી તે કે આ હાથે અર્પણ કરી દીધી કે. ખરું ખરું. આવું ના થવું જોઈએ. આચું. તારે પેલો ભજ્જો લઈને હેલા પેલું પડકું બાંધ્યા થોડાક દૂર ગયો મહા લથડ પથડ કરતો હતો પડ્યો તે ભજ્જો રહી ગયો. તારે થોડી વાર થઈ ને તા મોર પેલા ગધેડા થઈને ગયા મારા. ખરું ખરું વિક્રમ મહારાજ. તારે ગધા સંદાસ ગયો હતો અને એ લેંડો પડે. તારે પેલો પડ્યા તો તારા ભજ્જો કઈ ગયો ભજ્જો ખોર્યો. તે 2-4 હાથમાં આવ્યો રમેશરામ અને 2-4 ભજ્જો હાથમાં તારે ભાઈ પડ્યા ને મોડામાં ગાલ્યો બોલ. તારે નહીં મેઠું નહીં મરશું નહીં. આચું હતું. પેલા દુકાન વાળા ભાઈ ને ભોંડવા મળે કે ભાઈ મેં 10 રૂપિયા આલ્યા કે નહીં મય કે મેઠું નશું રોટ કે નહીં મય મરચું નશું કે મોરો ભજ્જો આલ્યો કે. તો પેલા દુકાન વાળી બાઈ ને ભોણવા માંડ્યો
થોડી વાર થઈ હેડે પછી આવું ના થાય. ખરું 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 આપણને મળ્યો માર મુદ્દો મળ્યો એ તન એ વિસ્કી વેલડી સદગુરુ અમૃત કી ખાન સિર કટે સદગુરુ મળે તો એથી સસ્તા જાણો. અર્પણ કરી દીધું આપણે કોકના શરણમાં અને જેને જેને અર્પણ કર્યું ગુરુ મહારાજના ચરણમાં એ જ આ જગતની મય એમના ડંકા વાગ્યા મહારાજ. રામચંદ્રજી જુઓ, રામદેવજી બાપુ જુઓ, દરેક ને માટે સદગુરુ હોય એ જ આ જગતની મય પૂજાઈ રહ્યા અને હમણાં જ ડંકા વાગી રહ્યા. રામદેવજીને બાબા બાળીનાથના શરણે જવું પડ્યું ને કે એમણે હલકાભાઈ ડંકા નતા વાગતા. ખરું 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 રામચંદ્રજીને વિશિષ્ટ મુનિના શરણે જવું પડ્યું અને અમારે સદગુરુના શરણે જા ને રવિરામના શરણે તાજભાઈ અત્યારે બેઠા ઉપર એ રવિરામના શરણે ગયા ને મળ્યા ને તારે જ આપણા ડંકા વાગ્યા ને કે ચોય અમે ગટરમાં ગબડતેલા મારા વાલા. ખરું ખરું કેમ કે આવા ભાઈ જેસલ જેવા જ પુરુષો હતા અને જેસલ જેવા હતા ને એમણે જેમણે મળ્યા ને જેસલ જેવો ને એમણે આ જગતની મેં ડંકા વાળ્યા. જેસલ જેવો કચ્છનો કાળો નાથ બૂમ મારે કે ભાઈ જેસલ આવે એવું કે ને તો આવી બહેનોને બારો બંધ કરવો પડે. પેટે ગરબ હોય ને તે ધાકનો મારે એ ગરબો તૂટી પડે એટલી ધાક હતી. બેન ઉપર ભણજ પર હથિયાર ચલાવતો વાર ના લાગે એવો માણસ હતો. પણ એક જ સતીબેન નો સંગ લાગ્યો. એની ભાભીએ કહ્યું કે જેસલ જો ગરમ ગરમ રોટલા ખાવા હોય ને તો હું કહું એવું કર કે. કોઈ શબ્દ ને માર્યા તર્યા, કોઈક શબ્દ માર્યા મરી ગયા મહારાજ. પેલી બેને એક જ શબ્દ કહ્યો એની ભાભીએ કે જેસલભાઈ જો સોસઠિયાને તો અને સોસઠિયાને તો જઈને 3 વસ્તુ લઈને આવવાની, થોડી રોણી, થોડી ઘોડી અને થોડી તલવાર. આ 3 વસ્તુ લઈને આવો તાજ ખરો જેસલ ને એક કાયર કે કે શું વાત ભાભી? એમ આપણને કોઈ સંત ઈશારો કરે, કોઈ ભક્ત ઈશારો કરે કે ભાઈ જા સદગુરુના શરણે તારું જીવન બની જશે. એક જ બેનીને એક જ સતીને પાલો પકડી લીધો જેસલ જેવો જેસલ અને પલમો પીર કહેવાયો. જોયું અને બારને જાય તારે ભાઈ ભજન બેઠું તું અને ગોળાળમાં જઈને સંતે ગોળી છોડવાનો સમય થયો તારે ગોળી બહુ મારવા માંડી. તાર તપાસ કરી ભાઈ તાકાત ગોળાળમાં ગોળી ચમ છૂટી ગઈ. આ 3 વસ્તુ લેવા આગળ હતો અને 3 વસ્તુ લઈને પેલો કહ્યું કે ભાઈ કે આ તો કઈ અલખનો ઓટલો છે, તું માગો એમ મળત કે તાકા એવું. હા એમ આપણને સદગુરુ શરણે જ્યાં તારે આપણને પોતાના સ્વરૂપનું ભાન કરાય, નામની કમોણી કરાય ભાઈ, નિજ નામની પ્રાપ્તિ કરાય. કયા નામની? નિજ નામની. નામ તો હતું જ, એ નામ તો હતું જ, પણ એ નામ સદગુરુ શરણે ગયા તારે એ નિજ નામનું ઓળખાણ કરાયું, નામની કમાણી કરાઈ. એટલે ઘણી વાત છે આપણા રવિરામ બાપુને અને ધન્ય છે આપણે ઈસુ મહારાજને કે અમરાપુરમાં જે કઈક ભક્તો જે કઈક પ્રસાદી પીરસી મહારાજ એ તો તમારું ભાગ્ય ના મારું ભાગ્ય છે. અમને કોક મળ્યા અને તમને કોક મળ્યા છે. બરાબર રમજી મહારાજ ખરું ને? આ તો કોટા વડે કોટો નીકળી જાય મહારાજ. પગમાં કોટો વાગ્યો અને કોટો લઈને કોટો કાઢીએ પછી પેલો કોટો ખીચા મૂકીએ. મુકાય ખરો? ના મુકાય તો વાગે ડબલ એટલે એને ફેંકી દેવો પડે. એમ આપણને જે કઈક વસ્તુ મળી છે એ અનમોલ છે મહારાજ. ખરું કે જે વસ્તુ મળી એ અનમોલ છે. એમ રામદેવજી બાપુની આપણને ગુરુ મહારાજે સમાધિ જ કરાવી છે. એમ રામદેવજીએ જયારે સમાધિ કરી ત્યારે 4 વસ્તુ દબાઈ કે ભાઈ આપણા સંત સિવાય જો કોઈને કહું તો ભારતમાં જે કઈક પાપ છે એ તારા મારે છે એવું બોલ્યા છે. તો આપણને જે ગુરુ મહારાજે જે વસ્તુ આપી કોઈ કહેવાયું જ નથી આપણા સંત સિવાય. હવે 4 વસ્તુ દબાઈ અભય છોડો ભય છેડ્યો અમલ ડાબલી
અને રતન કટોરો. હે આ વસ્તુ આપણને ગુરુ મહારાજે આલી કે નહીં આલી? આ બાદ કરાયું અભય છોડો, અમલ ડાબલી, ભયજેડી અને રતન કટોરો અને 2 પુષ્પ. પેલા રામદેવજીની વાત નહીં માં, આપણી જ વાત છે. આ સમાધિ ખોલાવી જ નહીં સનારામ મહારાજ, ખરું? અને સમાધિ ખોલીએ તો ભૂલ, આ મહિમા આગળ ના વધે. એટલે જ ગુરુ મહારાજ આપણી પર વજન મૂક્યો, ને કે વજન ના મૂકો ખરું. એટલે ખરેખર મારા વાલા સંતના સંગતમાં રહીએ, અને સંત સંગતમાં રહીએ છીએ તો આપણું મન ચકદોરો નહીં ચડે. સદગુરુ મહારાજ નો જય હો. સંત સંગત મોરૈયે જીવલડા, સંત સંગત મોરૈયે જીવલડા, સંત સંગત મોરૈયે જીવલડા, સંત સંગત મોરૈયે જીવલડા, મૂકી દઈએ મનના તોરે જીવલડા, મૂકી દઈએ મનના તોર જીવલડા, મૂકી દઈએ મનના તોર જીવલડા, મૂકી દઈએ મનના તોર જીવલડા. સતસંગ છૂટે તો થાય કેવો જીવલડા, સતસંગ છૂટે તો થાય કેવો જીવલડા, સતસંગ છૂટે તો થાય કેવો જીવલડા, સતસંગ છૂટે તો થાય કેવો જીવલડા. ગીતો ગંગા મોનાય એવો જીવલડા, ગીતો ગંગા મોનાય એવો જીવલડા, ગીતો ગંગા મોનાય એવો જીવલડા, ગીતો ગંગા મોનાય એવો જીવલડા. સંત સંગત મોરૈયે જીવલડા, સંત સંગત મોરૈયે જીવલડા, સંત સંગત મોરૈયે જીવલડા, સંત સંગત મોરૈયે જીવલડા. ચડે ના ઉતરે એવો જીવલડા, ચડે ના ઉતરે એવો જીવલડા, ચડે ના ઉતરે એવો જીવલડા, ચડે ના ઉતરે એવો જીવલડા. સંતની કરુણા થાય કેવી જીવલડા, સંતની કરુણા થાય જીવલડા, સંતની કરુણા થાય જીવલડા, સંતની કરુણા થાય જીવલડા. ચોરી ચડે સોયનાથ, ચોરી ચડે સોયના ઘાટે, ચોરી ચડે સોયના ઘાટે જીવલડા, ચોરી ચડે સોયના ઘાટે જીવલડા, ચોરી ચડે સોયના ઘાટે જીવલડા. સતસંગનો રંગ કેવો જીવલડા, સતસંગનો રંગ એવો જીવલડા. ચડે ના ઉતરે એવો જીવલડા, ચડે ના ઉતરે એવો જીવલડા. સતસંગ મોદલ ગોટે જીવલડા, સતસંગ મોદલ ગોટે જીવલડા, સતસંગ મોદલ ગોટે જીવલડા, સતસંગ મોદલ ગોટે જીવલડા. ફરી કોઠે ના આવે જીવલડા, ફરી કોઠે ના આવે જીવલડા, ફરી કોઠે ના આવે જીવલડા, ફરી કોઠે ના આવે જીવલડા. સતસંગનો રંગ કેવો જીવલડા, સતસંગનો રંગ કેવો
રમના સંગમાં જીવલરાય અંબાતે રમના સંગમાં જીવલરાય અંબાતે રમના સંગમાં જીવલરાય અંબાતે રમના સંગમાં જીવલરાય રામ રમે છે રંગમાં 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 જીવલરાય આવો આવો ગોવિંદ ગોપાલ ગિરધર આવો લે 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 આવો આવો ગાયો ભગવાન ગિરધર આવો લે આવો આવો ગાયો ભગવાન ગિરધર આવો લે લાખા ભુવન મહાપુરા પાંડવને લાખા ભુવન મહાપુરા પાંડવને લાખા ભુવન મહાપુરા પાંડવને લાખા ભુવન મહાપુરા પાંડવને હે વાલો આપે તૈયાર ખવાડ ગિરધર આવો લે 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 આવો આવો ગોવિંદ ગોપાલ ગિરધર આવો લે આવો આવો ગોવિંદ ગોપાલ ગિરધર આવો લે પંચાયલી જારે લાજો લૂટાને પંચાયલી જારે લાજો લૂટાને પંચાયલી જારે લાજો લૂટાને પંચાયલી જારે લાજો લૂટાને વાલો ઘરો તૈયાર સવાર ગિરધર આવો લે 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 આવો આવો ગોવિંદ ગોપાલ 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 ગિરધર આવો લે આવો આવો ગયોન ગોવાળ ગિરધર આવો લે આવો આવો ગયોન ગોવાળ ગિરધર આવો લે પ્રહલાદને જારે તાંબે બીજાયો પ્રહલાદને જારે તાંબે બીજાયો પ્રહલાદને જારે તાંબે બીજાયો પ્રહલાદને જારે તાંબે બીજાયો વાલે ચાલાવે કે નીલાન ગિરધર આવો લે વાલે ચાલાવે કે નીલાન ગિરધર આવો લે વાલે ચાલાવે કે નીલાન ગિરધર આવો લે વાલે
રવિરામ મહારાજનો જય હો કૃષ્ણ કનૈયાલાલનો જય હો સંત સંગત માં રહીએ જીવલરા મૂકી દે મનના તોડ સત્સંગ નો રંગ કેવો હોય સૂરી ચડે તો ના ઉતરે સત્સંગ નો રંગ પોરે પોરે ચડવો જોઈએ મહારાજ એક પોર નહીં 8 પોર એમ પોરે પોરે રંગ ચડવો જોઈએ સત્સંગ નો અને સત્સંગ છૂટે તો થાય કેવું કે જીવલરા કે ગધેડો ગંગામ નાય એવું કે છે હે ખરું ખરું સંત સંગત માં રહીએ જીવલરા કે આ મૂકી દઈએ બધા મનના તોડ સદગુરુ શરણે જા એટલે આપણને જલમમાંથી મરવામાંથી બધામાંથી મુક્ત કરી દે ના જલવા દે કે ના મરવા દે ના જલમમાં દે કે ના મરવા દે ફરી માને કોઠે આપણે જલમ ધારણ કરવો નથી સંતની કરુણા થાય કેવી જીવડા કહે કે ફરી કોઠે ના આવું કે છે સંત એ કામ કરે કે જલમમાં દે ના કે મરવાય ના દે મહારાજ હે જીવતા ઘર જોઈ લેવાનું નક્કી કરી લેવાનું કે ભાઈ મારે આ ઘર જવાનું બરાબર અને એ જ નરક કે માના પેટ ઊંધે માથે લટકે એને જ નરક કહી કે સરગે અહીં અને નરગે અહીં જ છે બરાબર કે ઉપર નહીં સરગ ઉપર તો બધું પોલામ પોલે જ છે મહારાજ પણ સદગુરુ શરણે જઈએ તારે આપણને ના જલમવા દે કે ના મરવા દે નરક અને સરગ બેની વચમાં થઈને બહાર કાઢે સદગુરુ મહારાજ એ કામ કરે સંત ખરું કેમ બાતે રામના સંગમાં જીવડા રમણ રંગ લાજો અંબાતે રામના સંગમાં જીવલડા એમ આપણને રંગ લાગવો જોઈએ સંતોનો સદગુરુનો ખરું હરતો ફરતો ભાઈ આપણને ગુરુ મહારાજ ના આવી રે મહારાજ એ આપણા હૃદય કમળે બિરાજમાન છે કે હે ગુરુ મહારાજ આપણું જ્ઞાન સાચું છે અમને બરાબર સમજાયું છે ખરું અને કે આવો ગાદી આપ ગાદી બિરાજો એટલે કઈ ગાદી આ ગાદી બનાવી એની ગાદીની વાત છે આ ધાગો ગોધરોની બનાવી એ ગાદીની વાત નહીં આપણા હૃદય કમળની ગાદીની વાત કરી ગુરુ મહારાજ આપણા હૃદય કમળ પર બિરાજમાન થયા ખરું આપણે હૃદય કમળની ગાદી પર બિરાજમાન થયા મહારાજ આ ગાદીની વાત નહીં ભગવાન રમેશ મહારાજ કે ભાઈ સદગુરુ જે કહીએ આપણે બોડી નથી મહારાજ કોઈ ઘાટ નથી સદગુરુ તે અમર કયા અજર કયા અવિનાશી કયા અવિચાર કયા અમાપ કયા કે આ બોડીમાં આવે વાત નથી હે ગીતામાં કૃષ્ણ અર્જુનને કહ્યું હે અર્જુન તું કે ભાઈ અંજાર છું અમર છું અવિનાશી અવિચાર છું અમાપ છું માપ મેં આવું નહીં આપણને ગુરુ મહારાજે પહેલી દાડે આપણને બધી કહાની કે ભાઈ આમ માપી લો કે છે માપા એવો હે તો જરે એવો છે ભગવાન જરે એવો નથી અમર છે ભાઈ એ મરે વાત નથી જે ગુરુ મહારાજને જે કહીએ જે સદગુરુ જે કહીએ અને ગુરુ અને સદગુરુ નો આસમાન નો ફરક કેટલો ફરક આસમાન નો ગુરુ મહારાજ આપણને મળે તો કોણથી બોધે કોણ ફૂકે માથે હાથ દે પણ જે આપણને પોતાની જેની ભૂખ હતી જે સ્વરૂપનું ભણ નતું એ સ્વરૂપનું ઓળખાણ ગુરુ મહારાજ નહીં કરાવે એ સદગુરુ કરાવે ને ગુરુ મહારાજ તો કંઠી બોધે કોણ ફૂકે અને માથે હાથ દે એ જ કામ કરે કોણ ફૂકાવે બંધાવી કંઠી રે તો હારું કર્યું કોણ ફૂકાવે બંધાવી કંઠી રે તો હારું કર્યું ના મટી મનને ગ્રાંતિ રે નઠારું થયું જે આપણને જે મનની ગાંઠો જે પડેલી એ ગાંઠો ઉકેલે કોણ હે એ મનનો મેલ સાફ કોણ કરે આ તનનો મેલ તો આ સાફ કરો પાણી પાવડર હાબુ લગાવીને પાણી રેડીને સાફ કરો પણ આ મનનો મેલ સાફ સદગુરુ કરાય
કંઠી બોંધે એ કશું ના કરે મહારાજ. તાળી દારૂ ને પીધો બિયર રે તો હારું કર્યું, મું પડ્યો ગટરની મોયે રે નઠારું કર્યું. તાળી પીધી, દારૂ પીધું, બિયર પીધું, એ તો હારું કર્યું. પણ પછી પડ્યો ગટર મેં, અને ગટર મેં પડ્યા પછી હાથ મારે કે મારા જેવો દરબાર કોણ છે? તારા હવે બે આવો નાનો છોકરો સંડાસ જેવો શાળી મેં મહારાજ તે હાથ બગાડે, અને પછી એક હાથે બગાડે, પછી પાછ છાતી પર હાથ મારે કે મારો દેવો દરબાર કોણ? છાતી બગાડે, એ છાતી બગાડી પણ પાછા મૂછો હાથ મારે, મૂછો રાખ્યો હોય, પા મૂછો ત્યાં બોલે કે મારા જેવો દરબાર મૂછો વાળો, એટલે મૂછો બગાડે. જુઓ શું કામ નહીં કરે, ખરાબ મેનું શરીર બગાડી શું મહારાજ.